જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણે આજે કોમ્બાન્ટો ટ્રેક્ટર આવ્યું છે। કોમ્બાન્ટ દાંતી મારવા એક વાડીએ મારી દીધી અને બીજી વાડીએ મારવા આવ્યું છે। તો એને કેવું પડ્યું કે ભાઈ થોડીક ઓછી બેહાર, કારણ કે એટલી દાંતી ટ્રેક્ટર જ એવું છે કે 4 વ્હીલ તાકાત। પણ ટ્રેક્ટર આપણને બહુ ગમ્યું। આપણે તો ટ્રેક્ટર 10 વર્ષ પહેલાં હતું ને 20 વર્ષ રાખ્યું, પણ આપણને એના કરતાં આ ટ્રેક્ટરની અંદર એટલી ખાસિયત છે કે કોઈ જાતનું દબાવવાનું નામ નથી લેતું। અને આ જાપાનની ટેકનોલોજીનું ટ્રેક્ટર છે અને બહુ તાકાતવાળું, કારણ કે કાંઈ ઘટે નહીં। મને તો આ ટ્રેક્ટર બહુ ગમ્યું। ખેતીમાં જો કોઈને ટ્રેક્ટર લેવા હોય ને ભાઈ, તો એક ફરે ખર્ચો થાય, ભલે આની કિંમત જે હોય બીજા ટ્રેક્ટર કરતાં, પણ આ ટ્રેક્ટર હાંકવાથી ખેડૂતને બહુ ફાયદો થાય, કારણ કે કલાકો ઓછી ચડે અને ડીઝલની બચત થાય, કારણ કે ઝડપથી ટ્રેક્ટર હાલતું હોય અને દબાવવાનું તો નામ જ લેતું નથી। ગમે એવું વાહે તમે મૂકી દો, ગમે એવા ઓજાર હોય, કારણ કે 4 વ્હીલ તાકાત। એટલે આમાં તમને ડીઝલનો બચાવ જ થાય અને કલાકો ઓછી ચડે, ખેડૂતને માટે બહુ ફાયદો છે। અને આ ટ્રેક્ટર જો કોઈ ખેતીકામ માટે લેતા હોય તો લેવાય, કારણ કે આ ટ્રેક્ટર જો હાઈલું આવે ને તો આમ તમને એમ ગમે। ઝડપથી ટ્રેક્ટર હાલે અને આટલું બધું સારું કામ થતું હોય તો ખેડૂતને શું જોઈએ, જેમ ઓછા કલાકો ચડે ઓછા પૈસા થાય અને ટ્રેક્ટરવાળાને ડીઝલની બચત થાય, કારણ કે જો આમાં આ ટ્રેક્ટર આટલું ઝડપથી અને સારું હાલતું હોય, જો એને કાંઈ ખબર જ નથી પડતી વાહે। જોઈ લો આ ટ્રેક્ટર હાલે, આટલું જ પાછું રોટાવેટરમાં હાલે। જોઈ લો, મેડ ઇન જાપાનનું ટ્રેક્ટર છે। ડ્રાઈવર એક પર ટીણીઓ આવ્યો છે, પણ ટ્રેક્ટર એમ છે, કારણ કે હા હાલે જેવું જોઈ લો। આમ તમને આમાં હાઈલું આવતું હોય તો તમને ગમે। આ ટ્રેક્ટર અમારે ગોંડલથી પાર્થમાંથી લીધેલું છે અને બહુ ટ્રેક્ટર સારું, એને કાંઈ ઘટે જ નહીં। જોઈ લો, એટલી પાંહ કરતું જાય વાહે દાંતીમાં અને ઝડપથી એટલું હાલે। જોઈ લો, આને ટ્રેક્ટરને દબાવવાનું કાંઈ ખબર જ નથી। જોઈ લો એની પાંહ થતી જાય, આમાં બળદથી પાછળ હાથી આખી ખેંચે નહીં, એટલી પાંહ કરતું જાય છે। આ ઘઉંવાળું છે, ભલે ઘઉંવાળું કડક થઈ ગયું છે, પણ તોય ઢેફાઈ ઉખડતું નથી। આપણે બીજી વાડી હક્યું ધાણાવાળામાં, એમાંય એવડી પાંહ કરી। એટલે આ ટ્રેક્ટર બહુ મને તો ગમ્યું। અને કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવું હોય તો આ બહુ આપણી ભલામણ છે, કારણ કે ડેમો જોવો તો જોઈ લ્યો, બીજા ટ્રેક્ટરની કમ્પેરિઝન કરો। આમાં આ ટ્રેક્ટર લેવાથી ડીઝલની બચત થાય ને ઝડપથી હાલે। ટ્રેક્ટર તો કાંઈ દબાવવાનું નામ લેતું નથી, ભલે આ 50નું ટ્રેક્ટર છે, બીજા 50નું લઈ લ્યો ગમે એ ટ્રેક્ટર, પણ આની હરોળમાં આવે જ નહીં, કારણ કે આ મેડ ઇન જાપાનનું છે। પહેલેથી ટ્રેક્ટરની બનાવતા હોય, અને આ હવે તો આ બીજી બધી અહીંની કંપનીઓ બધી આવી, એ ટૂંક સમયમાં બનાવતી હોય। નકર ટ્રેક્ટરને માસ્ટર જ્યાં જાપાનની ટ્રેક્ટર આવે, પહેલેથી જાપાનના જ આવતા ટ્રેક્ટર, પણ અહીંયા હવે આપણે ઇન્ડિયામાં બનવા માંડ્યા। એટલે આ ટ્રેક્ટર બહુ મને તો ગમ્યું। ટ્રેક્ટર લેવું હોય તો કોમ્બાન્ટ કંપનીનું જ લેવાય, અને એના ડીલર છે અમારે પાર્થ માર્કેટિંગ યાર્ડની સામે ગોંડલ, કિરીટભાઈ। બહુ ટ્રેક્ટર સારું આપ્યું છે આ ભાઈને, અને બહુ મજા આવી, કારણ કે ખેડૂતને આમ મજા આવવી જોઈએ। ટ્રેક્ટર હાંકવા આવ્યા હોય તો ખેડૂતને મજા આવે। તો મેં જો આ ઠેઠ આ લુણીવાવનો ભાઈ છે અમારા ગામનો જ, પણ લુણીવાવથી ઠેઠ અહીંયા દાંતી મારવા આવે, એટલે આપણને તો બહુ ગમ્યું। અને વસૂલ છે, એમ આપણે ખેતી કરાવી તો વસૂલ, એમ કે ના આને પૈસા કાપવા નથી, જેટલા કે એટલા દઈ જ દેવા છે, કારણ કે આપણને ગમે જેટલી ખેતી। કારણ કે આ ટ્રેક્ટર બહુ મસ્ત કહેવાય। આવું તો ટ્રેક્ટર આપણે જોયું જ નથી। ઘણા ટ્રેક્ટર ગામમાં છે અમારે, ફોક ટ્રેક્ટર હશે, પણ આ ફર્સ્ટ નંબરનું ટ્રેક્ટર હોય તો આ કંપનીનું, કોમ્બાન્ટ કંપનીનું છે। આમ હાઈલું આવતો તો રૂપારું લાગે આમ, કારણ કે ઘાએ ઘા આવતું હોય, અને હાઈલું આવતું તો ચારેય વ્હીલ તાકાત કરતા હોય, કાંઈ ઘટે નહીં, અને ઝડપ એટલી ને પાછળ કામય સારું થાય એમ।
અને ટ્રેક્ટરમાં ખાસિયત બહુ સારી છે ડ્રાઈવર માટે, હાંકવા માટે. ઓઇલ બ્રેક, પછી પાવર સ્ટેરિંગ, પાવર ક્લોચ, પાવર સ્ટેરિંગ, પાવર લીવર એવું કાંઈક બધું છે આમાં. પણ ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર છે. જો આમ જેમ મારુતિ હાંકો ને રોડ ઉપર 4 વ્હીલ, એવી રીતે આ ટ્રેક્ટરની હાંકવાની મજા આવે એમ કીએ છે. આપણે તો હાંક્યું નથી ને, આપણે કોઈ ટ્રેક્ટરમાં સીટમાંથી બેસતા નથી. નકર આપણે 20 વર્ષ ટ્રેક્ટર રાખ્યું, પણ આપણે કોઈના ટ્રેક્ટરમાંથી બેસતા નથી. ક્યાંક ઇમરજન્સી થોડોક આગા પાછું કરવું હોય તો બેસવું પડે. નકર આપણે કાંઈ ટ્રેક્ટર કોઈને હાંકી નહીં. જોઈ લો, જમાવટ છે ને. કુંબાટો ટ્રેક્ટર, હો કુબાટો, કુબાટો, કુબાટો. આ ડ્રાઈવર ટેણીયો આવ્યો છે, નકર આનો ડ્રાઈવર તો હેવી છે. ટ્રેક્ટર જેવો જ ડ્રાઈવર છે, પણ આજ ભાગ્યવાળાને મૂક્યો છે. પણ એમાંય કાંઈ ઘટે એમ નથી. છે ટેણિયું 17-18 વર્ષનું કે 16 વર્ષનું હોય, પણ ભૂકા બોલાવે. લેજો ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટર લેજો, બહુ સારું ટ્રેક્ટર છે. અને તમે ક્યાંય લેવું હોય તો પહેલાં ડેમો જોઈ આવજો. આ ટ્રેક્ટરની ખાસિયતો જમાવટ છે. જો બીજું ટ્રેક્ટર લેવા કરતાં આ ટ્રેક્ટર લેવો ને તો બહુ ફાયદો થાય. કારણ કે એની દબાવવાનું ગમે સમજતું જ નથી, અને અવાજ હાવ સ્મૂથ. જોઈ લો પાછળ તમે જોવો તો ખરા ને, દાંતી તો જોવો હાલે. તો મિત્રો અત્યારે જો આપણે ટ્રેક્ટર અકાલી ભાઈ મજા જ આવ્યા રાખે. હો લીવર જાય. આમ તો જો ધૂળ ઉડે. વાહ ભાઈ વાહ. કુબાટાનું નામ છે. હો આપણે હવે કુબાટા લઈ લેવું જોઈએ એવું લાગે. આમ તો જોવો તમે, લીવર જાય છે. આપણે આઈકું હોય ટ્રેક્ટર 4 વ્હીલનું, મજા આવી ગઈ. એવું મસ્તીનું ટ્રેક્ટર છે, હાવ સ્મૂથ હાલે છે. દબાઈ કાંઈ એવું દેખાતું નથી. તમે જોવો, લીવર ભાઈ. 6 વીઘા હે આપણી જમીન. 1 કલાકમાં તો હાલી જાય. હાલો હવે કાલના વિડીયોમાં મળશે. બાય બાય.